ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે તમને એવો વિચાર આવે કે હું શું શાક બનાવું, તો આ મગનું ફણગાવેલું શાક જરૂરથી ટ્રાય કરજો. તો આગલે દિવસે સવારે મેં મગને પલાળી લીધા હતા અને રાત્રે આ રીતે કાણાવાળા સ્ટેનરમાં કાઢી લીધા હતા. તો બીજે દિવસે સાંજે મેં આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા મગ ફૂટીને રેડી થયા છે. તો નથી મેં ઢાંક્યા કે નથી બાંધ્યા, કશું જ નથી કર્યું, ખાલી કાણાવાળા સ્ટેનરમાં જ કાઢ્યા હતા મેં. આટલા સરસ આપણા મગ અંકુરિત થયા છે, તમે જોઈ શકો છો. પાણી એડ કરી દઈશું મગ ડૂબે એટલું, સાથે મીઠું અને હલ્દી પાવડર એડ કરવાનો છે. તો મગનું શાક કરીએ છીએ ને એટલે આપણે એને 2 વિશલ કરવાની, 2 થી 3. મગ એકદમ વધારે કૂક ના થઈ જાય એ પણ ધ્યાન રાખવાનું છે. તો મગને તમે આમ પણ કાચા ખાઈ શકો છો મીઠું અને લીંબુ એડ કરીને. તો મગ આપણા બોડી માટે ખૂબ જ હેલ્ધી હોય છે. ઢાંકી અને આપણે 2 થી 3 વિશલ કરી લેવાની છે. ત્યાં સુધી આપણે એક પેનમાં ઓઇલ લેવાનું છે. ઓઇલને આપણે કમ્પ્લીટલી હીટ થવા દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, જો મારી રેસિપીસ તમને ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. જીરું એડ કરવાનું, ઓઇલ હીટ થઈ ગયું છે. જીરું થાય એટલે આપણે ગ્રેવી કરવાની છે. ડુંગળી અને ટામેટાં સાથે મેં થોડીક કોબીજ લીધી છે, એનાથી ટેસ્ટ બહુ ફાઇન આવશે. તો ડુંગળી અને ટામેટાં અલગથી નથી આપણે એને સોતે કરવાના, એક સાથે સોતે કરીશું આપણે. તો ફ્રેન્ડ્સ, આ છે ને મગનું શાક હેલ્ધી તો બનશે જ, પણ ખાવામાં પણ એટલું ટેસ્ટી લાગશે. તો જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય અને તમારે બનાવવું હોય તો તમારે આગલે દિવસે મગને પલાળી અને સાંજે તમારે કાણાવાળા સ્ટેનરમાં કાઢી લેવાના. બીજે દિવસે તમે આ શાકને બનાવી શકો છો. લીમડો એડ કરી દઈશ, લીમડાના પાન. તો મગ પણ આપણા બફાઈને રેડી થયા છે, તમે જોઈ શકો છો. એકદમ કૂક પણ નથી થઈ ગયા. બસ આ રીતે આપણે એનું ટેક્સચર રાખવાનું છે. હવે ગ્રેવીમાંથી ઓઇલ પણ છૂટું પડી ગયું છે. મસાલા કરી લેવાના છે. હલ્દી પાવડર એડ કરવાનો, જે રેગ્યુલર મસાલા યુઝ કરીએ છીએ ને એ જ એડ કરીશું. મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો એડ કરી અને સરસ હલાવી લઈશું આપણે, એટલે મસાલા સરસ એવા મિક્સ થઈ જાય. થોડું પાણી એડ કરી દઈશું એટલે મસાલા બળે પણ નહીં અને એનો ટેસ્ટ ફાઇન રહેશે. તો પાણી એડ કર્યા પછી આપણે એને 1-2 મિનિટ માટે ઉકળવા દેવાનું પાણીને, જેથી મસાલા બહુ ફાઇન મિક્સ થઈ જાય. હવે મગને એડ કરી દઈશું. તમે જોઈ શકો છો ને કેટલા સરસ લાગે છે ફ્રેન્ડ્સ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા મગ બનીને રેડી થયા છે. તમારે થીક રાખવા હોય એ પ્રમાણે તમારે પાણી ઓછું વધતું એડ કરવાનું રહેશે. સાથે આપણે એક ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરીશું જેથી ટેસ્ટ બહુ જ સરસ થશે. જે અથાણાનો મસાલો આવે છે ને એ એડ કરવાનો છે, 1 નાની ચમચી જેટલો. તો એનાથી કલર અને ટેસ્ટ બંને બહુ ફાઇન આવે છે. હવે મગ એડ કર્યા પછી, અથાણાનો મસાલો એડ કર્યા પછી આ રીતે આપણે એને ઉકળવા દેવાનું છે. મીઠું એડ કરવાનું, પહેલાં મીઠું એડ કર્યું હતું એટલે એ રીતે આપણે મીઠું એડ કરવાનું છે. સાથે ધાણા એડ કરીશું સારા એવા પ્રમાણમાં અને લીંબુ પણ એડ કરી દઈશું. તો લીંબુ ના હોય ને તો તમે દહીં પણ એડ કરી શકો છો. તો બહાર જ્યારે તમે થાળી ખાવા જાઓ ગુજરાતી, તો એમાં અમુક વાર આ મગનું શાક હોય છે. બસ એ સ્ટાઇલમાં આપણે મગનું શાક બનાવ્યું છે. તમે લુક્સમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખાવામાં એટલું ટેસ્ટી બન્યું છે. તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. સરસ ઓઇલ પણ આપણું બધું છૂટું પડી ગયું છે. લાસ્ટમાં આપણે બાદિયાનો પાવડર એડ કરી અને બંધ કરી દઈશું. હવે સર્વ કરીશું, એનાથી ટેસ્ટ અને ફ્લેવર બહુ ફાઇન આવશે. તો જોઈ શકો છો રેડી છે આપણું ફણગાવેલા મગનું શાક, જે બિલકુલ વાર નથી લાગતી પણ ટેસ્ટમાં બહુ જ ફાઇન લાગે છે. તો ફ્રેન્ડ્સ, લાઈક તો કરી દેજો, સાથે ગમે તો શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તમે જોઈ શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.